વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારાના 8 આરોપીઓને આજે વડોદરા શહેરની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા, જેને પગલે કોર્ટ સંકુલમાં 2 એસીપી સહિતનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો। નામદાર કોર્ટે 7 આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા, જ્યારે કોમેન્ટ કરનાર શાહિદ પટેલના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। નવાપુરા પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર નોંધાઈ છે પરમ દિવસે એનો મામલો છે અને આ એફઆઈઆરની વિગતો એવી હતી કે જે મૂળ ફરિયાદી મારી સાથે જે જતીનભાઈ પટેલ એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરોડો લોકોની જે આસ્થાનું કેન્દ્રબિંદુ ભગવાન શ્રી રામ છે એમને માટે અત્યંત અભદ્ર કોમેન્ટ આરોપી દ્વારા કરવામાં આવી હતી અને આક્ષેપિત રીતે જે આરોપી જે છે શાહિદ પટેલ એમણે આ ભગવાન શ્રીરામ માટે આ કોમેન્ટ કરતા કેટલાય લોકોની લાગણીઓ દુભાઈ, ધાર્મિક લાગણીઓ, જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ત્યાર પછી આ શાહિદ પટેલની ધરપકડ કરીને આજે નામદાર કોર્ટ સમક્ષ, રજાનો દિવસ છે એટલે ઇન્ચાર્જ કોર્ટ હોય એટલે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાં રિમાન્ડની માગણી કરવામાં આવેલી। બહુ વિસ્તૃત આ બાબતે હિયરિંગ થયું નામદાર કોર્ટ સમક્ષ। હું જે મૂળ ફરિયાદી એટલે કે વિથ પ્રોસિક્યુશન તરફથી અમારી રજૂઆત હતી કે અત્યારે આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને સોશિયલ મીડિયાને લગતો ગુનો બનેલો છે, ગુનો ગંભીર પ્રકારનો છે। આપણી વડોદરા એ સંસ્કાર નગરી છે, અહીંયા બધા ધર્મના લોકો હળીમળીને રહેતા હોય છે, એવા સમયે કોઈકે આ રીતનું ભગવાન શ્રીરામ માટે આવી અભદ્ર કોમેન્ટ જાહેરમાં આ રીતે લખી હોય, જેને લીધે કેટલાય લોકોની ધાર્મિક લાગણી દુભાય અને જેને લીધે શહેરની શાંતિ ડોળી જાય એવું વાતાવરણ ઊભું થયું, નવાપુરામાં છમકલું થઈ ગયું, જેની એક અલગથી એફઆઈઆર થઈ છે, રાયોટિંગનો ગુનો બનેલો છે। તો પોલીસ જ્યારે લો એન્ડ ઓર્ડર સાચવવામાં વ્યસ્ત હોય ત્યારે પોલીસને કમસે કમ આ જે ગુનો થયો છે, કોમેન્ટ જે કરવામાં આવી છે એ બાબતે તપાસનો પૂરતો સમય તો મળવો જોઈએ। જે આરોપી છે એ પાદરાના રહેવાસી છે,